આજે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેશે। સવારે 11 થી સાંજે 5 સુધી કામચલાઉ ધોરણે બંધ રહેશે। ચોમાસા પછી મેન્ટેનન્સના ભાગરૂપે એરપોર્ટ બંધ રખાશે। આ કામકાજના કારણે અનેક એરપોર્ટ પર તેની સીધી અસર જોવા મળશે। ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને અહીં ઉતરવાની અનેક ફ્લાઇટ્સ પર તેનો પ્રભાવ પડશે। કેટલીક ફ્લાઇટ્સ શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવે છે, કેટલીક ફ્લાઇટ્સને રદ પણ કરવામાં આવી શકે છે। મુસાફરોને પોતાની ફ્લાઇટ્સની કરંટ ઇન્ફોર્મેશન માટે એરલાઇન કંપનીઓ સાથે સંપર્કમાં રહેવાની અને એરપોર્ટ પર સમયસર પહોંચવાની સલાહ આપવામાં આવી છે। મેન્ટેનન્સના ભાગરૂપે એરપોર્ટને બંધ રાખવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઇટ્સને અસર થશે। મુસાફરોને એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા અપીલ। आज अंगे બધું વાતચીત કરશે એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ચૂક્યા છે। અરુણ, આજે મુંબઈનું જે એરપોર્ટ છે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ સમારકામને લઈને રેગ્યુલર મેન્ટેનન્સને લઈને બંધ રાખવામાં આવ્યું છે। શું વિગતો વધુ મળી રહી છે? કેટલી અસર જોવા મળશે? કારણ કે રૂટીન એરપોર્ટ છે, અમદાવાદના એરપોર્ટને પણ અસર કરશે। શું વધુ વિગત? खुशाली સૌથી મહત્વપૂર્ણ છે કે મુંબઈ એરપોર્ટ એટલે એક રીતે કહી શકાય કે મુંબઈ એક આર્થિક રાજધાની છે ને તેના સંદર્ભમાં એરપોર્ટ આજે જે મેન્ટેનન્સના કારણે એટલે ખાસ કરીને જે તપાસણી છે તે જે તપાસ કરવાની છે તેમજ જે ટેકનિકલ કંઈક ક્ષતિ હોય તેના સંદર્ભમાં જે કાર્યવાહી કરવાની છે તેના કારણે બંધ રાખવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે મુંબઈથી અમદાવાદનો જે અવર જવરનો વ્યવહાર વિમાની સેવા છે એ બંધ કરવા માટેનો નિર્ણય પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે। જેના સંદર્ભમાં જોઈએ તો રોજની 34 જેટલી ફ્લાઇટો અત્યારે દૈનિક રીતે જોઈએ તો 34 જેટલી ફ્લાઇટો મુંબઈ અમદાવાદ અવરજવર કરે છે। તે પૈકી મહત્વપૂર્ણ રીતે આજની જો વાત કરીએ જે મેન્ટેનન્સના કારણે જે અસર પડવાની છે તેના કારણે 8 જેટલી ફ્લાઇટો બંધ થશે। પરિણામે કહી શકાય કે ચોક્કસ રીતે તેના વ્યવહાર જ નહીં પરંતુ આર્થિક જે રીતે પ્રવાસીઓને મુશ્કેલી પડશે એટલું જ નહીં પરંતુ આર્થિક રીતે પણ તેની વિપરીત અસર પડે એવી પૂરી સંભાવના છે। મહત્વપૂર્ણ રીતે 2 ઇન્ડિગોની ફ્લાઇટ છે એટલે કે પ્રાઇવેટ જે ખાનગી કંપની હોય તેની 2 ઇન્ડિગોની ફ્લાઇટ તેમજ એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ 6 જેટલી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે। એમ કરીને 8 જેટલી ફ્લાઇટો બંધ વિમાની સેવા બંધ રહેશે। જોકે એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે મેન્ટેનન્સનું કામકાજ ચાલુ રહે તે દરમિયાન પણ પ્રવાસીઓએ પોતાનું સ્ટેટસ જે હોય એ ચકાસતું રહેવું રહેશે કારણ કે શક્ય એટલી ઝડપથી એરપોર્ટ ઓથોરિટી જી અરુણ, આભાર સમગ્ર વાતચીત કરવા માટે।